નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યો। વડોદરા જિલ્લાના વરણામા પોલીસ મથક વિસ્તારમાં બુટલેગરે મધ્યપ્રદેશથી મંગાવેલો વિદેશી શરાબનો જથ્થો જિલ્લા LCB પોલીસે પલાસવાડા ફાટક પાસે ઝડપી પાડ્યો હતો, જ્યાં એક આરોપીની ધરપકડ કરીને શંકરપુરાના બુટલેગરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। વડોદરા જિલ્લા LCB પોલીસનો સ્ટાફ ડબ્બોઈ પોલીસ મથક વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહ્યો હતો। તે સમયે તેઓને બાતમી મળી હતી કે એક અર્ટિગા કાર બોડેલી તરફથી શરાબનો જથ્થો ભરીને વડોદરા તરફ આવી રહી છે, જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। પલાસવાડા રેલવે ફાટક પાસે LCBની ટીમ વોચમાં બેઠી હતી। તે દરમિયાન GZ24 પાર્સિંગની અર્ટિગા કાર આવી પહોંચતા તેને રોકી હતી, જ્યાં કારમાં બેસેલા બંને યુવકને ઉતારીને પૂછપરછ કરી હતી। કારમાં એક સગીર વયનો કિશોર પણ બેઠો હતો। પોલીસે કાર ચાલકના નામઠામ પૂછતા વિપુલભાઈ તોમર રહે અલીરાજપુર મધ્યપ્રદેશ હોવાનું જણાવ્યું હતું। કારમાં પાછળના ભાગે વિદેશી શરાબનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો। પોલીસે શરાબનો જથ્થો ક્યાં લઈ જવાઈ રહ્યો છે તે અંગે ચાલકની પૂછપરછ કરતા શંકરપુરા ગામના બુટલેગર વિશાલ મહેશભાઈ ગોહિલે શરાબનો જથ્થો મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી। જિલ્લા LCB પોલીસે 2 લાખની કિંમતનો શરાબનો જથ્થો, 5 લાખની કિંમતની અર્ટિગા કાર અને 2 મોબાઈલ ફોન મળીને 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે, જ્યારે શંકરપુરા ગામના બુટલેગર વિશાલ ગોહિલને વોન્ટેડ જાહેર કર્યો છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.